હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. તો આજે આપણે સ્વાધ્યાય 10 પ્રકરણ સ્વાધ્યાય 10 એમાં જે છે ને આપણે 8, 9 એટલે દાખલા નંબર આજે આપણે 8 પહોંચ્યા છીએ, પરંતુ આપણે ચાલુ કરશું છેલ્લો દાખલો. બરાબર, દાખલા નંબર 23. આજે આ ચેપ્ટર પૂરું કરવું છે એટલા માટે આપણે છેલ્લો દાખલો છે એ બહુ મોટો છે, એ આપણે પહેલાં લઈ લઈ. દાખલા નંબર 23. બરાબર, 8 અને 9 આપણે પછી લેશું. દાખલા નંબર 23માં તમને બે બિંદુ આપ્યા છે અને એ આપેલા બે બિંદુઓ એ આપેલી રેખાથી લંબ અંતરનો ગુણાકાર તમારે બીનો સ્ક્વેર છે એવું તમારે બતાવવાનું છે. તો આપણે એ બિંદુની વાત કરીએ. એ બિંદુ તમને આપ્યું છે અંડરરૂટ a² - b² 0 અને બી બિંદુ આપ્યું છે -a² - b² 0. બરાબર, આવા બે બિંદુ આપી છે અને રેખા આપી છે તમને. રેખા એલ આપી છે x/a cos θ પ્લસ y/b sin θ બરાબર 1. આવું તમને આપેલું છે. એટલે તમારે શું કરવાનું છે કે એ બિંદુથી રેખા સુધીનું લંબ અંતર અને બી બિંદુથી રેખા સુધીનું લંબ અંતરનો ગુણાકાર તમારે કેટલો બતાવવાનો છે? બીનો સ્ક્વેર. આવું તમારે સાબિત કરવાનું છે અથવા તો આવું તમારે બતાવવાનું છે. તો આપણે શું કરશું? આ બિંદુથી લંબ અંતર આનું શોધશું અને બિંદુ બી થી લંબ અંતર રેખા સુધીનું શોધશું. તો સૌથી પહેલાં આપણે રેખાને વ્યવસ્થિત લખી નાખી. તો આપણે શું લઈશું? એ બી લસા લેશું એટલે અહીંયા શું આવશે? xb cos θ પ્લસ ya sin θ માઇનસ ab બરાબર 0. આવી રીતે લખી શકું. શું થશે? બી આની સાથે ગુણાશે એટલે xb cos θ પ્લસ ya sin θ બરાબર ab બરાબરની ab આ બાજુ લખવું એટલે માઇનસ ab બરાબર 0 થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે કે આ બિંદુથી રેખા સુધીનું લંબ અંતર એટલે લખવાનું બિંદુ એ થી રેખા એલ સુધીનું લંબ અંતર ધારો કે P1 છે. તો ધેરફોર P1 બરાબર માનાંકમાં બિંદુ સાથેનું રેખા આવશે ને, બિંદુ સાથે રેખા. તો y આમ તો 0 છે એટલે આ પદ તો 0 થઈ જશે, આ પદ આવશે. બરાબર, એમાં x ની જગ્યાએ તમે √a² એટલે x ની જગ્યાએ તેમાં શું મૂકવાનું? બિંદુ સાથેની રેખા a² - b². x ની જગ્યાએ આવી ગયું એટલે b cos θ આવશે ને, ઇન્ટુ b cos θ માઇનસ ab અને છેદમાં આવશે તમારે √ x નો સહગુણક એટલે b² cos² θ પ્લસ a² sin² θ. ખબર પડે? આમાં શું આવશે? આ બિંદુ એટલે બિંદુ એ થી રેખા એલ સુધીનો લંબ અંતર ધારો કે P1 છે એટલે બિંદુ સાથેની રેખા મૂકવાની છે. આ બિંદુ તમારે રેખા એલ ના સમીકરણ મૂકો એટલે y આમ તો શું થઈ જાય? 0 થઈ જશે. હવે x ની જગ્યાએ તમારે મૂકવાનું √a² - b². તો x ની જગ્યાએ √a² - b² ઇન્ટુ b cos θ થતું જ અને માઇનસ આ ab ના માઇનસ ab અને છેદનું પદ એમનું. એટલે આ વાત થઈ ગઈ P1 ની. હવે તમારે બીજું બિંદુ લેવાનું. બરાબર, બીજું બિંદુ B થી રેખા એલ સુધીનું લંબ અંતર ધારો કે P2 છે. તો ધેરફોર P2 બરાબર માનાંકની અંદર. હવે P2 માં શું છે? P2 માં પણ આપણે y આમ 0 આવશે ને, બિંદુ બરાબર છે. હા, બિંદુ ઓકે છે. બરાબર, તો P2 માં પણ શું આવશે? એનો y આમ આપણે આ રેખાની અંદર મૂકશો તો x આમ જગ્યાએ શું આવશે તમારે? તો સૌથી પહેલા આપણે લખશું b cos θ. b cos θ આગળ માઇનસ આવશે. કેમ? તો કે આ પદ કેવું છે? માઇનસ એટલે x ની જગ્યાએ આવશે √ ઇન્ટુ
અંડર રૂટ એનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર માઇનસ એ બી માનાંક પૂરા અને છેદનું પદ તો બેમાં સેમ જ આવશે. અહીંયા શું આવશે? એક્સનો સહગુણક બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. બરાબર, ખબર પડી? ઓકે, ચાલો. સિમ્પલ વસ્તુ છે. બિંદુ તમને આમાં અલગ આપ્યા છે. બિંદુ આ સમીકરણની અંદર મૂકવાનું છે, કારણ કે લંબ અંતર શોધવાનું શું છે? બિંદુ સાથેની રેખા છેદમાં અંડર રૂટ એનો સ્ક્વેર પ્લસ બીનો સ્ક્વેર એટલે એક્સના સહગુણકનો વર્ગ અને વાયના સહગુણકનો. તો હવે તમને શું કીધું છે? બે આ અંતરના ગુણાકાર તમારે શું બતાવવાનું છે? પ્લસ બીનો સ્ક્વેર. જો રકમ શું છે? બેના લંબ અંતરનો ગુણાકાર શું છે? બીનો સ્ક્વેર એવું તમારે બતાવવાનું. તો હવે તમારે શું લેવાનું? P1 ઇન્ટુ P2. P1 ઇન્ટુ P2. તો P1 શું છે? તો કે માનાંકમાં હવે આ બી કોસ થીટા પહેલાં લખું છું. બી કોસ થીટા અંડર રૂટ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ માઇનસ એ બી માનમાં છેદમાં શું આવશે? અંડર રૂટ બી વર્ગ કોસ સ્ક્વેર થીટા પ્લસ એ વર્ગ સાઇન સ્ક્વેર થીટા. હવે આ પદ આવશે ગુણાકારમાં. બરાબર, હવે ગુણાકારનું પદ હું અહીંયા નીચે લખું તો ચલો અહીંયા બાજુમાં લખો જેથી તમને સમજાય. ઓકે, ચલો વાંધો નહીં. તો હવે આનો ગુણાકાર એટલે માઇનસ બી કોસ થીટા અંડર રૂટ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ માઇનસ એ બી છેદમાં અંડર રૂટ આનું આજ આવશે બીનો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા. આ બેના લંબાંતરનો ગુણાકાર તમારે બતાવવાનો છે બીનો સ્ક્વેર. આ પહેલા બિંદુથી રેખા સુધીનું લંબ અંતર P1 અને બીજા બિંદુથી રેખા સુધીનું અંતર P2. હવે આ બેનો ગુણાકાર કરવાનો છે. તો ગુણાકાર કરશો એટલે આ નીચેનું પદ તો શું થઈ જવાનું? બેનો અંડર રૂટ નીકળી જવાનો, આનો વર્ગ અને આનો વર્ગ. બરાબર, એટલે અંડર રૂટ નીકળી જશે. ઓકે, ચલો. તો ઉપર આવું વચ્ચે જોવો તો ઉપર માનાંકમાં બી કોસ થીટા અંડર રૂટ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ માઇનસ એ બી માનાંકમાં ગુણ્યા માનાંક. હવે હું અહીંથી આ માઇનસ કોમન કાઢું એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આવું થાય. જો તો બી કોસ થીટા અંડર રૂટ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ પ્લસ એ બી, કારણ કે અહીંથી હું માઇનસ કોમન કાઢું એટલે આ માઇનસ પ્લસ. બરાબર, એટલે આ પદ કેવું થઈ જાય? પ્લસ, ને આ પદ થઈ જાય માઇનસ હોય તો એ થઈ જાય પ્લસ. બરાબર, કે બેમાંથી માઇનસ કોમન, અથવા તો એવું કરું કે ઉપરના પદ આમાંથી માઇનસ કોમન કાઢું. બરાબર, માનાંકની બહાર આવી જાય એટલે તો પ્લસ થઈ જવાનું માઇનસ. બરાબર, આમ હોય માનાંકની અંદર માઇનસ તો આનો જવાબ શું આવે? આવું જ આવે ને. તો એના જેવું થયું, માઇનસ કોમન કાઢો એટલે બી કોસ થીટા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર પ્લસ એ બી અને છેદમાં શું આવશે? આખાના છેદમાં બીનો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, અહીંયા સુધી બધા? ચાલો. તો હવે આ જોવો તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જેવું થયું. એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનો જવાબ શું આવે તમારે? એક્સ્ટ્રા છે બધું. બરાબર, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનો જવાબ એકવાર વત્તા અને એકવાર ઓછા. તો એકવાર ઓછા એકવાર વત્તા તો આને જેવું થયું. આટલું પદ એકવાર એટલે આને એક્સ અને એ કહી દઉં એ માઇનસ બી, આ એ પ્લસ બી. જો તો બેના એ સરખા, બી કોસ થીટા માઇનસ અંડર રૂટ એ સ્ક્વેર બી સ્ક્વેર, બી કોસ થીટા અંડર રૂટ એ સ્ક્વેર બી સ્ક્વેર, એ બી સરખા છે. તો બરાબર, તો આની જગ્યાએ આમ લખાઈ જવો તો બરાબર માનાંકની અંદર બીનો વર્ગ કોસ સ્ક્વેર થીટા. હવે આનો વર્ગ કરશો એટલે શું આવશે? કાઉન્સમાં એનો વર્ગ માઇનસ બીનો વર્ગ એટલું. ઓકે, માઇનસ એ બીનો વર્ગ આના બરાબર આ આપ્યું છે આપણે તો એના બરાબર આ લખાય તો એના જેવું જ છે. અને છેદમાં શું આવશે? બીનો વર્ગ કોસ સ્ક્વેર થીટા પ્લસ એનો વર્ગ
સાઇન સ્ક્વેર થીટા બરાબર. આ સુધી બધા ઓકે. આ ભૂસી નાખું છું. એ અહીંયા તમારે કારણમાં લખી નાખવાનું. કારણ અહીંયા આવશે a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર a માઇનસ b a પ્લસ b. ઓકે. તો હવે હું આ ભાગ હું ભૂસી નાખું છું બરાબર. તો આ ભાગથી આપણે અહીંથી કન્ટિન્યુ કરશું. ઓકે ચલો અહીંયા સુધી ઓકે બધા. તો હવે તમારે શું કરવાનું છે જો. તો આટલું થઈ ગયું. હવે આ કાઉન્સને આ a સ્ક્વેર માઇનસ બીના સ્ક્વેર સાથે ગુણાવો એટલે બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા આ કાઉન્સ સાથે ગુણાય એટલે અહીંયા શું આવશે p1 ઇન્ટુ p2 બરાબર માનાંકમાં બી સ્ક્વેર a સ્ક્વેર એટલે a સ્ક્વેર બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા થાય. આ આખું પદ આ કાઉન્સ સાથે ગુણાવાનું બરાબર. એટલે હવે માઇનસ બીનો વર્ગ એટલે બીની 4 ઘાત કોસ સ્ક્વેર થીટા અને માઇનસ એનો વર્ગ અને બીનો વર્ગ આવી રીતે લખાય અને છેદમાં તો શું આવશે બીનો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા. ઓકે અહીં સુધી ઓકે. આ આખા પદને મેં આ કાઉન્સ સાથે ગુણાવ્યું છે બરાબર. એટલે આવું પદ મને મળ્યું. હવે જો તો શું કોમન નીકળે છે પેલા બે સ્ટેપમાંથી બીનો સ્ક્વેર કોમન નીકળે છે એનો વર્ગ અને બીનો વર્ગ. ઓકે ચાલો. તો બીનો વર્ગ કોમન નીકળે છે બરાબર બધામાંથી. શું નીકળે છે બીનો વર્ગ બધામાંથી કોમન નીકળે છે. એનો વર્ગ બીનો 4 ઘાત. ઓકે ચલો બીનો વર્ગ કોમન કાઢો તો અહીં શું વધશે અહીંયા આ માનાંકની અંદર જ આવશે બરાબર. તો અહીંયા તમારે વધશે એનો વર્ગ બીનો વર્ગ કોમન માનાંકની અંદર એનો વર્ગ કોસ સ્ક્વેર થીટા માઇનસ બીનો વર્ગ કોસ સ્ક્વેર થીટા અને માઇનસ એનો વર્ગ આવું થશે બરાબર. અને છેદમાં બીનો વર્ગ કોસ સ્ક્વેર થીટા પ્લસ એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા બરાબર છે. ચલો ઓકે. એક કામ કરી તો આપણે આ પહેલા બે સ્ટેપમાંથી જ કોમન કાઢી દો બરાબર. આ આખું સ્ટેપ પછી લખી. સૌથી પહેલા આપણે પહેલા બે સ્ટેપમાંથી કોમન કાઢી. પહેલા આ બે સ્ટેપમાંથી બીનો વર્ગ બરાબર. તો આની અંદર શું વધશે એનો વર્ગ બીનો વર્ગ કોમન નીકળી ગયો કોસ સ્ક્વેર થીટા માઇનસ બીનો વર્ગ કોસ સ્ક્વેર થીટા અને અહીંયા વચ્ચે તમારે બીનો વર્ગ અને કોસ સ્ક્વેર થીટા માઇનસ એનો વર્ગ બીનો વર્ગ બરાબર. પહેલા બે સ્ટેપમાંથી બીનો વર્ગ કોમન કાઢ્યું અને છેદમાં બીનો વર્ગ કોસ સ્ક્વેર થીટા પ્લસ એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા આવું થશે. હવે જો તો આ બેમાંથી બીજું શું સરખું છે કોસ સ્ક્વેર થીટા સરખા છે તો કોસ સ્ક્વેર થીટા પણ કોમન કાઢી નાખો. તો બીનો વર્ગ આ બાજુ કોસ સ્ક્વેર થીટા કોમન કાઢો એટલે કોસ સ્ક્વેર થીટા કોમન નીકળી ગયા
એટલે અંદર શું વધે તમારે? આ તો બીનો વર્ગ જ આવશે, એટલે અંદર વધશે તમારે એનો વર્ગ માઇનસ બીનો વર્ગ. તો એ તો પાછું હતું ને એની આવી ગયું ને. ઓકે, ચલો આખું સ્ટેપ કાઢી નાખો. બરાબર, આપણે લાવવાનું છે બીનો સ્ક્વેર લાવવાનું છે ને, તો આ બે પદને ભેગા કરો. ઓકે, ચલો માનાંકમાં એનો વર્ગ બીનો વર્ગ કોસ સ્ક્વેર થીટા એનો વર્ગ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા માઇનસ બીનો વર્ગ કોમન એટલે બીનો વર્ગ કોસ સ્ક્વેર થીટા માઇનસ એનો વર્ગ. ઓકે, છેદમાં બીનો વર્ગ કોસ સ્ક્વેર થીટા પ્લસ એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા. હજી કાંઈ પ્રોબ્લેમ છે? એ લખવામાં મિસ્ટેક નથી ને? ઓકે, હાલો થઈ ગયું. બરાબર, ચલો આપણે સ્ટેપ બાજુમાં લખવાની એક ભૂલ પડી ગઈ છે. આ પહેલું અને આ બીજું, આ બે પહેલું અને ત્રીજું પદને બે ભેગા લખો. બરાબર, પહેલું અને ત્રીજા પદમાંથી એ સ્ક્વેર બી સ્ક્વેર કોમન નીકળે, એ સ્ક્વેર બી સ્ક્વેર, એટલે અહીંયા વધે તમારે કોસ સ્ક્વેર થીટા અને -1. ઓકે, ચાલો હવે માઇનસ બીની 4 ઘાત કોસ સ્ક્વેર થીટા. ઓકે, ચલો હવે અહીંયા બીનો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા. તો આને આપણે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા કરવું હોય તો આગળ આપણે માઇનસ લખવું પડે. બરાબર, તો અહીંયા આવશે માઇનસ એનો વર્ગ બીનો વર્ગ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા માઇનસ બીની 4 ઘાત કોસ સ્ક્વેર થીટા અને છેદમાં તમારે આવશે બીનો વર્ગ કોસ સ્ક્વેર થીટા પ્લસ એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા. તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા થઈ જાય. તો માનાંકમાં માઇનસ એનો વર્ગ બીનો વર્ગ, અહીંયા શું થઈ જશે તમારે સાઇન સ્ક્વેર થીટા માઇનસ બીની 4 ઘાત કોસ સ્ક્વેર થીટા. ચલો આ છેદમાં તો એને જ પદ બીનો સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા. ઓકે, ચલો તો હવે અહીંયા શું કરશું? બીનો સ્ક્વેર માઇનસ બીનો સ્ક્વેર કોમન કાઢશું. બરાબર, તો માઇનસ બીનો સ્ક્વેર કોમન નીકળે માનાંકની અંદર. બરાબર, તો અહીંયા શું વધશે અંદર? માનાંકમાં બીનો સ્ક્વેર કોમન નીકળી ગયો અહીંયા, તો માનાંકની અંદર એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા પ્લસ બીનો વર્ગ કોસ સ્ક્વેર થીટા અને છેદમાં શું છે? તો કે બીનો વર્ગ કોસ સ્ક્વેર થીટા પ્લસ એનો વર્ગ સાઇન સ્ક્વેર થીટા. તો આના બરાબર તમે માઇનસ બીનો વર્ગ એની જગ્યાએ તમે પ્લસ બીનો વર્ગ લખી શકો. માનાંકની બહાર આવે એટલે પ્લસ બીનો વર્ગ. અને આ બે પદ કેવા થઈ જાય? કેન્સલ. ઉપર એ વર્ગવાળું પદ છે એટલે બધા પદ કેવા આવશે? ધન. તો આ બે પદ કેન્સલ થઈ જાય. તો તમારે જે બીનો સ્ક્વેર જે જવાબ લાવવાનો છે એ જવાબ આવી ગયો. ઓકે, તો આ દાખલો અહીંયા પૂરો થાય છે. સાદુરૂપ આપવામાં ભૂલ ના કરતા. બરાબર, અહીંયા પહોંચીને તમારે શું કરવાનું? પહેલું અને બીજું પદ એટલે કે એ વર્ગ ઇન્ટુ બી વર્ગ વાળું પદ લઈ લેવાનું જોડે. એમાંથી એ વર્ગ બી વર્ગ કોમન કાઢી લેવાનું એટલે કોસ સ્ક્વેર થીટા -1 આવશે. આને પાછું ફેરવી નાખવાનું 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, અથવા તો માઇનસ બાદ લઈ લ્યો. બરાબર, એટલે આવી જાય એ વર્ગ માઇનસ એ વર્ગ બી વર્ગ કાઉન્સને 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, એની જગ્યાએ તમારે સાઇન સ્ક્વેર થીટા મૂકી દેવાનું. બરાબર, પછી લાસ્ટમાં માઇનસ બીનો સ્ક્વેર કોમન કાઢી લ્યો એટલે ઉપર નીચેનું પદ કેન્સલ થઈ જશે અને તમારો જવાબ આવી જશે. ઓકે, તો અહીંથી આ સાદુરૂપ અહીંયા પૂરું થાય. હું પણ આમાં ગૂંચવાઈ ગયો હતો એટલે ખાસ આ દાખલામાં પ્રેક્ટિસ કરજો. બરાબર,
આ પણ દાખલો આઈએમપી જ છે, કારણ કે તમારે અહીંયા તમારે બીનો સ્ક્વેર સાબિત કરવાનો છે, એટલે કયા સ્ટેપમાંથી કઈ વસ્તુ કોમન કાઢવી એ તમારે થોડુંક ધ્યાનમાં રાખવું પડશે. એટલે શાંત મન હોય ત્યારે આ દાખલાને વ્યવસ્થિત 2-3 વાર ગણી લેવો. બરાબર. આજે મારે ઉતાવળ છે થોડીક, કારણ કે આપણે આ ચેપ્ટર આજે પૂરું કરવાનું હતું, એટલે આપણે સાદું રૂપમાં થોડોક કન્ફ્યુઝ થઈ ગયા, પણ બહુ વાંધો ન આવ્યો. ચલો તો હવે આપણે દાખલા પહેલેથી ચાલુ કરશું. હવે હું બધા દાખલા પૂરા નહીં ગણાવું, બરાબર, ખાલી હું તમને હિન્ટ આપી દઈશ તો જ આપણે આજે આ ચેપ્ટર પૂરું કરી શકશું. હવે આપણે કયા દાખલા પહોંચ્યા હતા? દાખલા નંબર 8, બરાબર છે. તો દાખલા નંબર 8ની અંદર તમારે શું કરવાનું છે જુઓ તો, હું ખાલી હિન્ટ આપી દઉં છું, તમારે દાખલો આખો વ્યવસ્થિત ગણવાનો છે. દાખલા નંબર 8માં તમને 3 રેખાઓ આપી, 3 રેખાથી બનતા ત્રિકોણનું તમારે શું ગોતવાનું છે? ક્ષેત્રફળ ગોતવાનું છે. ઓકે, તો 3 રેખા આપણે વ્યવસ્થિત દોરી લઈ. આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ. તો 3 રેખા, પહેલી રેખા કઈ છે? વાય માઇનસ એક્સ, વાય માઇનસ એક્સ બરાબર 0. એનો મતલબ એમ કે વાય બરાબર એક્સ થાય, અને આપણે આવી રીતે લખી શકીએ વાય બરાબર એક્સ, બરાબર. તો એ ક્યાં શેમાંથી પસાર થાય? પહેલા અને ત્રીજા ચરણમાંથી, બરાબર. એ રેખા થશે તમારે પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર. તો કે કેમ? તો કે અહીંયા x ની કોઈ પણ કિંમત લઈ લ્યો 1, તો y ની પણ, એટલે x ની 1 લ્યો તો y એ 1 લેવાનો, y માઇનસ 1 લ્યો તો આ પણ -1, એટલે માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય, બરાબર. એટલે આ કેવી રેખા થશે? પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય. ચલો હવે બીજી રેખા x પ્લસ y બરાબર 0, એટલે L2 x પ્લસ y બરાબર 0. એનો મતલબ આમ થાય કે x બરાબર માઇનસ y. જ્યારે શું હશે? x ધન હશે ત્યારે y માઇનસ હશે. તો એવું ક્યાંથી થશે? આવી રીતે આ રેખા L2 થશે, બરાબર. શું હશે? તો કે જ્યારે y ધન હોય ત્યારે x ઋણ હશે, અને x ઋણ હોય ત્યારે y ધન હશે, બરાબર. આવી રીતે થશે. આ ઉગમ બિંદુ છે, બરાબર. અને એક ત્રીજી રેખા તમને આપી છે, કારણ કે અહીંયા કિંમત મૂકશો x ધન હોય તો x ધન, એનો મતલબ શું થશે? તમારે અહીંયા આવશે x ધન હોય ત્યારે y ઋણ, એટલે અહીંયા મળી જાય. આ x ધન, આ બાજુ ધન, આ બાજુ y ઋણ. હવે ઉલટું કરી નાખો, આવું પણ થાય ને, આના બરાબર આવું પણ લખી શકીએ y માઇનસ એક્સ, બરાબર. તો y ધન ત્યારે x ઋણ, તો આપણનું બિંદુ મેળવો અહીંયા કોઈ પણ, તો x ધન, y ધન અને x ઋણ, એટલે આ રેખા થશે તમારે L2. અને ત્રીજી રેખા આપી છે તમારે x બરાબર k, L3 તમને આપી છે x માઇનસ k બરાબર 0. આના બરાબર તમે આવી લખી શકો x બરાબર k, એટલે આમાંથી પસાર થાય. આ રેખા L3 છે, બરાબર. ઓકે, ચાલો. તો 3 રેખા આપણે મેળવી લીધી. તો 3 ના બિંદુ મને ખબર પડી જાય. હવે આનાથી બનતા ત્રિકોણ, એટલે ત્રિકોણ આ થયો, આ A, આ B અને આ C. તો આ ત્રિકોણ ABC નું તમારે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ત્યારે જ મળે મને કે જ્યારે કે 3 ના મને શું ખબર હોય? યામ. તો આના યામ તો ઉગમ બિંદુઓ 0 0 એ તો ખબર પડી ગઈ. તો B ના યામ કઈ રીતે નક્કી કરશું? હવે જો તો આટલું અંતર કેટલું છે? x બરાબર k. તો અહીંયા x બરાબર k મૂકશો તો y બરાબર કેટલા મળશે? k જ. તો B ના યામ પણ મને મળી ગયા કેટલા? k. તો આટલું અંતર k, બરાબર. હવે રેખા L3 અને રેખા L2 ક્યાં છે? તો કે બિંદુ C માં.
તો આપણે આટલું અંતર ખબર છે x છે, કેટલું અંતર, આટલું અંતર x છે, તો L2 માં મૂકો, L2 ક્યાં કે હા x બરાબર k મૂકો તો y બરાબર તમને શું મળે -k, એટલે k - k આ બાજુ જ લેવાનું ને આપણે, તો આ બાજુનો x એમ ધન હોય ને y આમ કેવો હોય માઇનસ ઋણ હોય. એટલે તો ચલો તમને ત્રણ બિંદુ મળી ગયા, તો હું આ 3 બિંદુ લખી દઉં. બાકી પછી તમારે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર બરાબર 1/3 શું થાય x1 કૌંસમાં y2 - y3 પ્લસ પછી x2 કૌંસની અંદર y3 - y, એ આખું સૂત્ર તમારે લખીને આ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મેળવીને એટલે તમારે આ શું મળી જાય ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, તો અહીંયા આટલું તમારે લખવાનું કે રેખા L1 અને L3 નું છેદ બિંદુ કયું છે? L1 અને L3 નું છેદ બિંદુ k. પછી રેખા L3 અને L2 નું છેદ બિંદુ કયું છે? k - k. અને આ બે રેખા એટલે કે L1 અને રેખા L1 અને L2 નું છેદ બિંદુ કયું થાય? 0 0 થશે. આ બેનું L1 અને L2 નું છેદ બિંદુ કયું થશે? 0 0. બરાબર, એ ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો આ તમને 3 બિંદુ મળી ગયા. 3 બિંદુનો ઉપયોગ કરીને તમારે શું મેળવી લેવાનું? ત્રિકોણનું ક્ષેત્રફળ. અહીંથી તમારે ઘરેથી હોમવર્ક બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા તો તમને સૂત્ર ખબર જ છે. ઓકે, સૂત્ર એવું લાગે તો અહીંયા લખી દઉં છું. બરાબર, તો સૂત્ર અહીંયા લખતો નથી બરાબર, થોડીક ઉતાવળને કારણે. હવે આપણે જોઈએ દાખલા નંબર 9. દાખલા નંબર 9 એમાં તમને શું આપ્યું છે? તમને આપ્યું છે કે 3 રેખા છે એક જ બિંદુમાંથી પસાર થાય તો તમારે P ના યામ તમારે શોધવાના છે. તો સૌથી પહેલા રેખા L લખી, 3x + y - 2. હવે L2 રેખા px + 2y - 3. શું છે? px 2y px 2y - 3 અને L3 px + 2y - 3 બરાબર છે. ઓકે, 2x - y -3 બરાબર 0. ઓકે, તો આવી 3 રેખા છે. ફરીથી જોઈ લઈએ. 3x + y - 2 બરાબર 0, px + 2y - 3 બરાબર 0, 2x - y - 3 એના બરાબર પણ 0. તો તમારે અહીંયા શું શોધવાનું છે? p શું શોધવાનું છે? p કેટલું હોય? હવે આ 3 એક જ બિંદુમાંથી પસાર થાય છે. અહીં રેખા L1 L2 L3 એક જ બિંદુમાંથી પસાર થાય છે. તો એનો મતલબ કે આ 3 રેખાઓ કેવી છે? સંગામી છે. બરાબર, જ્યારે તમારે એવું પૂછે કે 3 રેખા એક જ બિંદુમાંથી પસાર થાય તો આના નિશ્ચાયક બરાબર શું લઈ લેવાનું? 0 લઈ લેવાનું. નિશ્ચાયક બરાબર શું લઈ લેવાનું? 0. બરાબર, આ નિશ્ચાયક કેમ ઉકેલ કરવાનો એ તમને ફિઝિક્સમાં પણ શીખવાડવામાં આવશે અને 12મામાં આખું ચેપ્ટર આવે છે. બરાબર, તો આ નિશ્ચાયકની અંદર 0. હવે અહીંયા તમારે શું મૂકવાનું, કઈ રીતે મૂકવાનું? તો પેલી રેખાના જે x નો સહગુણક, y નો સહગુણક અને અચળ પદ એ આમ લખવાના. બરાબર, તો x નો સહગુણક 3, y નો સહગુણક 1 અને અચળ પદ માઇનસ નિશાની સાથે. બરાબર, એવી રીતે બીજી રેખા મૂકવાની અહીંયા
તો બીજી રેખા P 2 અને -3, પછી અહીંયા ત્રીજી રેખા 2 -1 અને -3. બરાબર. તમારે શું કરવાનું, આ એક પ્રકારનું માનક જેવું નિશ્ચાયકની અંદર તમારે શું મૂકો, નિશ્ચાયક બરાબર 0. હવે અહીંયા કઈ કઈ કિંમત આવશે તો કે x નો સહગુણક, y નો સહગુણક અને અચળ પદ. સેમ બીજી રેખામાં x નો સહગુણક, y નો સહગુણક, અચળ, x નો સહગુણક, y નો સહગુણક, અચળ. પણ એ શું નિશાની સાથે તમારે લેવાનું, જો પ્લસ હોય તો પ્લસ અને માઇનસ હોય તો માઇનસ. હવે આનો ઉકેલ કરવાનો, તો આનો ઉકેલ કઈ રીતે કરવાનો તો કે 3, આ 3 એમને બરાબર. હવે 3 વાળી ઊભી અને આડી લાઈન બેયને બ્લોક કરી દેવાની, એટલે આ બે આમ બ્લોક કરી દેવાની, આ ઊભી 3 ને આ આડી, બરાબર. ઊભી ને આડી બે કેવી કરી દેવાની, બ્લોક. હવે શું કરવાનો કે આનો ગુણાકાર પહેલા આની સાથે કરવાનો, કૌંસની અંદર અહીંયા 3 પહેલા લખી દેવાની, પછી ઊભી અને આડી લાઈન બંને કેવી કરી દેવાની, આમ બ્લોક કરી દેવાની, બરાબર, ઢાંકી દેવાની. પછી આ -3 નો ગુણાકાર આની સાથે આમ એરો કર્યો એ બાજુ, કેટલા આવશે, -3 દુને છે. હવે વચ્ચે ફરજિયાત માઇનસ, અહીંયા કૌંસની અંદર આ વચ્ચે ફરજિયાત માઇનસ. હવે આનો ગુણાકાર આની સાથે, તો આનો ગુણાકાર આની સાથે કરશો એટલે પ્લસ થશે, માઇનસ માઇનસ પ્લસ એટલે 3, -1 ને -3 એટલે -3 આવશે. વચ્ચે ફરજિયાત માઇનસ છે એટલે માઇનસ. હવે બીજું પદ અહીંયા ફરજિયાત માઇનસ, અહીંયા ફરજિયાત માઇનસ. હવે વચ્ચેનું પદ અહીંયા લખવાનું, બરાબર. વચ્ચેનું પદ કેટલું છે, 1. અહીંયા વચ્ચે ફરજિયાત માઇનસ અહીંયા આવશે, તો આ પાછો કૌંસમાં. હવે શું કરવાનું, 1 ની ઊભી અને આડી લાઈન બ્લોક કરી દો. પાછો આનો ગુણાકાર આની સાથે, ક્રમ આ જ રાખવાનો, ગુણાકાર આ પછી આ, પહેલા આ પછી ફરજિયાત માઇનસ પછી આ બેનો ગુણાકાર, એટલે -3p વચ્ચે ફરજિયાત માઇનસ, 3 દુને 6, કેવો આવશે, પ્લસ. હવે -2 લેવાના, હવે અહીંયા આવશે પ્લસ જ આવશે, બરાબર. ખાલી એક વચ્ચેનું પદમાં જ તમારે માઇનસ લેવાનું. અહીંયા આવે પ્લસ, પણ આ -2 છે એટલે અહીંયા આવશે માઇનસ. હવે કાઉન્સ કરવાનો, 2 ની ઊભી આડી લાઈન બ્લોક કરી દો તો કઈ વચ્ચે, આ અને આ બ્લોક કરી દો તો આટલા 4, આનો આની સાથે ગુણાકાર, એટલે કે -p વચ્ચે ફરજિયાત -2 દુને 4, આના બરાબર શું થાય, 0. બસ. તો હવે આને ઉકેલી દો અને p ની કિંમત લખી નાખો, એ તમારો જવાબ. તો ઉકેલો તો અહીંયા આવશે 9, એટલે -9 તરી 27 પ્લસ 3p -6 પ્લસ 2p પ્લસ 4 બરાબર 0. તો સરવાળે બાદ કરી 5p બરાબર 6 અને કેટલા -2 ને 27, એટલે આમાં કંઈક ભૂલ લાગે, બરાબર. એટલે આનો જવાબ આવશે તમારે અહીંયા આવશે -2 અને +2 આવવા જોઈએ. અહીંયા કેટલા છે, 3p, આ માઇનસ માઇનસ પ્લસ 25. તો ધેરફોર p બરાબર 25/5, તો ધેરફોર p બરાબર 5. આ તમારો જવાબ. p ની કિંમત કેટલી આવે છે, 5. તમારે જોઈ લેવાની. હા, અહીંયા કેટલા આવશે, 4 દુને 8 આવશે ને, જો ક્યાંક મિસ્ટેક છે. અહીંયા આવશે +or-4 દુને 8, એટલે 8 ને આમાં કેટલા થાય, એટલે +2 -27, એટલે -25 આ બાજુ જાય એટલે +25. તો p બરાબર કેટલા આવશે, 5. ચલો હવે આવશે તમારે દાખલા નંબર 11. દાખલા નંબર 11 પણ સરળ છે. એમાં પણ હું ખાલી તમને ઢાળ મેળવી દઈશ, પછી ઢાળ બિંદુ સમીકરણની મદદ કરીને તમારે રેખાના સમીકરણ મેળવી લેવાના.
આ નિશ્ચાયકમાં ખબર ના પડે તો કંઈ વાંધો નહીં, એક દાખલા પૂરતું જોઈ લેજો, બાકી તમારે ધોરણ 12ની અંદર આખું નિશ્ચાયક ચેપ્ટર ભણવાનું આવશે. તો હવે તમારે આવે છે દાખલા નંબર 9 થઈ ગયો, પછી આવે છે 11. દાખલા નંબર 11માં તમને એક બિંદુ આપી છે. એ બિંદુમાંથી પસાર થતી અને રેખા x - 2y બરાબર 3 સાથે 45નો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ તમારે મેળવવાનું છે. બિંદુ કયું છે? 3 2. રેખા L તમને આપી છે x - 2y બરાબર 3 સાથે 45 અંશનો ખૂણો બનાવે. બરાબર, તમારે એવી રેખા શોધવાની છે જે આ બિંદુમાંથી પસાર થાય છે અને આ રેખા સાથે 45 અંશનો ખૂણો બનાવે. તેવી રેખાનું તમારે શું મેળવવાનું છે? સમીકરણ મેળવવાનું છે. તો આ રેખાનો મને ઢાળ મળી જાય, આ રેખાનો ઢાળ મળી જાય. બરાબર, મને એ બે રેખા વચ્ચેનો ખૂણો મને ખબર છે 45, તો મને બીજી રેખાનો ઢાળ પણ મળી જાય. ચલો, રેખા L1 નો ઢાળ M1 બરાબર -a/b, કેટલા થશે? -a/b એટલે કે 1/2. આ રેખા તમને L1 નો ઢાળ મળ્યો. હવે ધારો કે રેખા L2 નો ઢાળ M2 છે, જે તમારે શોધવાનો M2. પછી M2 મળી જાય એટલે બિંદુ તો તમને ખબર જ છે, તો એનું સૂત્ર શું આવશે? tan θ બરાબર માનાંકમાં M2 - M1 છેદમાં 1 + M2 × M1. ઓકે, આ બે રેખા વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર છે. તો tan θ એટલે tan 45 બરાબર માનાંકની અંદર M2 ની કિંમત તમને મળી 1/2. સોરી, M1 ની, M2 ની કિંમત તો ગોતવાની છે ને. તો M2 - 1/2 1 + M2/2 અથવા તો 1/2 M2. તો હવે તમારે શું કરવાનું છે? tan 45 એટલે તો શું થઈ જાવ? 1 થઈ જવાનું. તો 1 બરાબર માનાંકની અંદર, હવે આ લસા લઈ લો તો 2M2 - 1 છેદમાં 2M2 - 1 છેદમાં 2 + M2 2M2 બરાબર. હવે લખી નાખું, ચલો 2M2 - 1/2 છેદમાં 2 + M2/2. તો આ બે કેન્સલ થઈ ગયા, તો આ પદ આવી ગયું. ચલો, તો હવે શું થશે? માનાંક દૂર કરો એટલે પ્લસ ઓર માઇનસ આવશે. તો એકવાર પ્લસ ને એકવાર માઇનસ, એટલે 2M2 - 1 છેદમાં 2 + M2 બરાબર 1, અને બીજી વાર 2M2 - 1 છેદમાં 2 + M2 બરાબર -1. એકવાર પ્લસ એટલે એકવાર માઇનસ. તો હવે સાદું રૂપ આપો તો 2M2 - 1 બરાબર 2 + M2. તો 2M2 - M2 બરાબર 2 + 1. તો therefore M2 કોમન નીકળે, 2 - 1 બરાબર 3, અથવા તો 2 M2 માંથી 1 M2 જાય તો 1 M2 વધે. તો M2 બરાબર 3, એટલે કે એક રેખાનો ઢાળ મળ્યો તમને 3, અને આપણે માઇનસ વાળું બાકી, એટલે ટોટલ તમને કેટલા ઢાળ મળશે? 2. અહીંયા આવશે 2M2 - 1 -2 -M2. તો 2M2 + M2 -2 + 1. તો therefore અહીંયા આવશે 3M2 બરાબર -1. તો therefore M2 બરાબર -1/3.
બરાબર, અથવા તો m2 કોમન કાઢ લ્યો આની જેમ, બરાબર, બે વસ્તુ સેમ હતી. હવે m2 બરાબર 3 ને એક m2 બરાબર -1/3. તો એકવાર ઢાળ તમારે આ મૂકીને આ બિંદુ અને એકવાર ઢાળ આ મૂકીને આ બિંદુ, એટલે ટોટલ તમને કેટલી રેખા મળશે? 2. બરાબર, અહીંથી તમારે હોમવર્કમાં જાતે કરવાનું. ઓકે, ચલો આ દાખલો પૂરો. હવે એક દાખલો બાકી છે, 2 દાખલા બાકી છે. એક દાખલો તો તમને આવડશે. ચલો, દાખલા નંબર 14. બરાબર, હવે તો સિમ્પલ જ છે. બરાબર, ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીને તમને 2 રેખા મળી જશે. તમને બિંદુ આપ્યું છે 2, 3. ચલો 14મા દાખલાની રકમ જુઓ. દાખલા નંબર 14. તમને 2 બિંદુમાંથી પસાર થતી રેખાનું એક રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરે તેનું આપણે વિભાજન કરતા ગુણોત્તરના યામ શોધવાના છે. એટલે કે આ 2 બિંદુ લઈ લઈ. આ A બિંદુ છે અને આ B બિંદુ. આમાંથી શું છે? 2 બિંદુ છે. બરાબર, ને જોડતી રેખાનું આપેલ રેખા કયા ગુણોત્તરમાં વિભાજન કરે. એટલે તમને એક આ રેખા આપી છે, એ રેખા આપી છે તમને. કઈ રેખા આપી છે? 14 મળે x + y + 4 અને એ બિંદુના યામ તમને આપ્યા છે -1, 1, -1, 1 અને બી બિંદુના યામ તમને આપ્યા છે 5, 7 અને આ વિભાજન કરતું બિંદુ P છે. એટલે આ રેખા AB રેખાનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે તમારે ગોતવાનું છે. તો આપણે એવું ધારી લઈએ કે P બિંદુ એ તરફથી લેમડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આ રેખા L1, આ રેખા L2. બરાબર, તો રેખા L1 એ રેખા L2 નું L2 પરનું P બિંદુ, L2 પરનું P બિંદુ એ તરફથી ધારો કે લેમડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે. આપણે એવું ધારી લીધું કે રેખા L1 નું L2 પરનું બિંદુ, એટલે P બિંદુ છે L2 ઉપર છે અને L1 ઉપર છે. આ P બિંદુ રેખા L1 નું L2 નું એ તરફથી લેમડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો ધેરફોર P ના યામ શું થાય? ચલો સૂત્ર યાદ કરો. mx2 x ના યામ એટલે લેમડા એટલે 5 લેમડા પ્લસ n x1 એટલે અહીંયા આવશે માઇનસ, એટલે n ની જગ્યાએ આપણે 1 છે એટલે કે -1 m + n. ખબર પડે? આ સૂત્ર આવશે mx2 + nx1 ના છેદમાં m + n ને y માટે my2 + ny1 ના છેદમાં m + n. બરાબર, આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે. તો એ સૂત્રનો અહીંયા તમારે ઉપયોગ કરવાનો છે. બરાબર છે, આ સૂત્રનો. તો ચલો, તો અહીંયા m ની જગ્યાએ તમારે શું લીધું છે? m બરાબર તમને દર્શાવી દઉં, લેમડા છે અને n બરાબર 1 છે. બાકી x2 y2 તો તમે કહી શકો. આને x1 y1 કહી દો, આને x2 y2 કહી દો. બરાબર, એટલે તમને તકલીફ ના પડે. બરાબર, હવે તો y ના એટલે my2 એટલે my2 એટલે 7 લેમડા વચ્ચે પ્લસ n
y1 એટલે 1 એટલે અહીંયા 1 જ આવશે છેદમાં લેમડા પ્લસ 1. તમને એમ થશે સાહેબ કેમ આપણે એમ જેમ n ગુણોત્તર ના લીધો? કારણ કે m અને n બે અજ્ઞાત થાત, બે અજ્ઞાતની કિંમત આપણે શોધી શકશું નહીં, એટલા માટે મેં શું લખ્યું, એક અજ્ઞાત અને એક આપણે ધારી લીધો કે લેમડા જેમ 1. હવે આ પદમાં ખાલી લેમડા એક જ અજ્ઞાત રહે, બરાબર, જેથી કરીને તમને લેમડાની કિંમત મળી જાય, જેથી કરીને તમને ગુણોત્તર પણ મળી જાય. આમાં આપણે શું થાત, m અને n ધારે તો m અને n બે ગુણોત્તર થાત, તો બે ગુણોત્તરની કિંમત આપણે મળી શકે નહીં, એટલા માટે આપણે શું ધાર્યું, લેમડા જેમ 1. તો આ p બિંદુના m તમને મળી ગયા. p બિંદુ છે રેખા L1 ઉપર હશે, તો બિંદુ p એ રેખા L1 પરનું બિંદુ છે, તો ધેરફોર p એ L1 નું સમાધાન કરે, કારણ કે એના પરનું બિંદુ હોય તો એનું સમાધાન કરે તે. તો આ x ની જગ્યાએ તમારે x મૂકવાનો, એટલે 5 લેમડા માઇનસ 1 ના છેદમાં લેમડા પ્લસ 1 બરાબર, એટલે સોરી બરાબર નહીં પ્લસ આવશે, કારણ કે આ પ્લસ છે ને, એટલે પ્લસ y ની જગ્યાએ y 7 લેમડા પ્લસ 1 ના છેદમાં લેમડા પ્લસ 1 બરાબર 1, સોરી 4 છે, આના બરાબર કેટલા છે 4. તો ઓકે, હવે આનું સાદુરૂપ આપો. સાદુરૂપ આપતા તો બધાને આવડે, પણ તોય ઝડપી આપણે આપી દઈએ. 5 લેમડા માઇનસ 1 પ્લસ 7 લેમડા પ્લસ 1 બરાબર 4 લેમડા પ્લસ 4. તો ધેરફોર 5 લેમડા પ્લસ 7 લેમડા માઇનસ 4 લેમડા બરાબર 4, બરાબર, પ્લસ 1 માઇનસ ઉડી જશે. તો અહીંયા આવશે તમારે 8 લેમડા, આમાંથી 8 લેમડા બરાબર 4, તો ધેરફોર લેમડા બરાબર 4 ના છેદમાં 8, તો ધેરફોર બરાબર લેમડા બરાબર 1 ના છેદમાં 2. તો લેમડાની કિંમત તમને મળી 1 ના છેદમાં 2, જેથી ગુણોત્તર તમને શું મળશે, 1/2. તો આ p બિંદુ એ રેખા L2 નું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે. તો હવે છેલ્લો દાખલો એની હિન્ટ આપી દઉં છું, બરાબર, એટલે આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તો છેલ્લા દાખલામાં શું છે, તમને 3 રેખાઓ આપી છે, 3 રેખાઓ એકબીજાને સમાંતર છે. તમને 2 રેખા આપી છે, 3 નહીં. ત્રીજી રેખા તમારે ગોતવાની છે. તમને 2 રેખા એકબીજાને સમાંતર આપી હોય તો 2 રેખાથી સમાન અંતરે આવેલી કોઈ ત્રીજી રેખા તમારે ગોતવાની છે, બરાબર. તમને 2 રેખા આપી છે, રેખા L1 અને આ રેખા L1, એના તમને આપ્યું છે 9x પ્લસ 6y અને -7 બરાબર 0, અને L2 તમને આપી છે 3x પ્લસ 2y અને -3x પ્લસ 2y પ્લસ 6 બરાબર 0. તો કહેશો તમે આ રેખા કેમ સમાંતર થાય, તો કે આને તમે 3 વડે ગુણ નાખો, તો 3 તરી 9, 3 દુને 6 અને 6 તરીને 18 બરાબર 0 થશે. 3 તરી 9, 3 દુને 6, 6 તરી 18. તો આ 2 રેખા એકબીજાને સમાંતર થઈ ગઈ. હવે તમારે શું કરવાની છે, આ રેખા L1 છે, આ રેખા તમારે ગોતવાની છે, આ રેખા L2 છે, આ L1 છે, આ રેખા L છે અને આ L2 છે. તો તમારે એવું ગોતવાનું છે કે L1 થી અને L2 થી સમાન અંતરે આવેલી રેખા L શોધવાની છે. એટલે આ 2 અંતર કેવા છે, એકબીજાને સમાન. આ 2 અંતર કેવા છે, એકબીજાને સમાન, બરાબર. તો તમારે ધારી રહેવાનું કે ધારો કે રેખા L નું સમીકરણ, ધારો કે રેખા L નું સમીકરણ શું થશે, તો કે 9x પ્લસ 6y
પ્લસ કે બરાબર 0 થશે. અચળ જ આખો જુદો હશે, બાકી બધું તો સેમ જ હશે. બરાબર, તો આવું તમે કરશો તો અહીંયા લંબ અંતર તમારે શું આવશે? C1 માઇનસ C2 ના છેદમાં અંડર રૂટ A નો વર્ગ અને B નો વર્ગ. ચાલો ગણાવી જ દો. બરાબર, કારણ કે આમાં એક સ્ટેપ આવશે, અહીંયા તમે કન્ફ્યુઝ થશો પાછા, એટલે હું શોર્ટમાં તમને ગણાવું છું. આ બે વચ્ચેનું લંબ અંતર કેવું હશે? L1 અને L નું, અને L થી L2 નું લંબ અંતર કેવું હશે? સરખું. એટલે C1 માઇનસ C2 છેદમાં અંડર રૂટ A નો વર્ગ. A નો વર્ગ આવશે 81 પ્લસ 36 બરાબર અહીંયા આવશે C1 માઇનસ C2 છેદમાં અંડર રૂટ 81 પ્લસ 36. ઓકે, બે બાજુથી કેન્સલ થઈ જાય. બરાબર, C1 અને અહીંયા C રાખો અને અહીંયા C માઇનસ C2 રાખો. બરાબર, રેખા L1 માટે આપણે C1 કહી દઈએ અને રેખા L2 માટે C2 કહી દઈએ. બરાબર, તો બેની બાદબાકી છે એટલે માનકમાં શું આવશે? 7 માઇનસ K. આ બાજુ માનાંકમાં આ બે બાજુ સરખું જ રાખશું. બરાબર, C1 તો અહીંયા પણ આપણે C2 માઇનસ C રાખશું. C1 કેટલું છે? -7 અને આ તો આપણે K જ આવશે, એટલે કે -7 પ્લસ K. પછી આવશે તમારે C2, તો C2 કેટલું છે તમારે? 18, તો 18 માઇનસ K. આ માઇનસ જ આવશે ને, કારણ કે વચ્ચે માઇનસ છે એટલા માટે. બરાબર, આ કેવું આવશે તમારે? માનાંકમાં. આ બે પદ તો કેન્સલ થઈ જશે. બરાબર, તો હવે આ બેનો માનાંક આપણે છોડશું. આ બેનો આપણે માનાંક છોડીએ એટલે -7K માઇનસ K બરાબર 18 માઇનસ K એવું થશે. તો આ K તો બે ઉડી જશે, આ K અને આ K. તો એનો મતલબ શું થયું? આ કેવું થયું? -7 બરાબર 18. તો કે આ શક્ય છે? -7 બરાબર 18 મેળવું, એનો મતલબ એમ કે આ બે પદમાંથી એક પદ કેવું હશે? ઋણ હશે. બરાબર ને, કારણ કે તો જ થશે ને, નકર -7 બરાબર 18 જે શક્ય નથી. બરાબર, એટલે આમાંથી કોઈ પણ એક પદને શું લેવાનું તમારે? માઇનસ. બરાબર, તો આપણે આ પદને એમનેમ જ રાખી. આ પદ માઇનસ એટલે 18 માઇનસ K. તો હવે સાદુરૂપ આપો, -7 માઇનસ K બરાબર -18 પ્લસ K. તો હવે આ K આ બાજુ જાય, અથવા તો આ K આ બાજુ જાય, એટલે -7 પ્લસ 18 બરાબર 2K. બરાબર ને, આ માઇનસ K આ બાજુ જાય તો 2K બરાબર કેટલા આવશે? 11. તો ધેરફોર K બરાબર 11/2. બરાબર, તો આ તમારો આન્સર આવશે. તમારે આ વ્યવસ્થિત લખી નાખવાનું, આપણે થોડુંક રફ જેવું કર્યું છે. બરાબર, તો આજે આપણે આ ચેપ્ટર પૂરું કરી છે, કાલથી નવું શરૂ કરશું. થેન્ક યુ.